હાય ગાઈઝ, આજે આપણે તહેવારોને ધ્યાનમાં રાખી અને એકદમ સરળ રીતથી બેસનના લાડુ બનાવીશું. એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. ન તો આપણે પિંડિયા તળીશું, ન તો રોટલી બનાવીને શેકીશું. બિલકુલ આસાનીથી અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય એ લાડુ બનાવવા માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે જે ઝીણો બેસન હોય છે એ જ લેવાનો છે. કંદોઈ છે એ આમની અંદર કરકરો બેસન લેતા હોય છે, પણ આપણે એમનું ટેક્સચર છે એ આગળ એક ટિપ્સની સાથે ચેન્જ કરીશું. તો એમના માટે સૌથી પહેલાં તો વજનમાં 250 ગ્રામ અને બાઉલમાં જોઈએ તો 2.5 બાઉલ ભરી અને લોટ લીધો છે. એમની અંદર 2 ચમચી ભરી અને જામેલું ઘી લીધું છે અને 2 ટેબલ સ્પૂન આપણે દૂધ લેશું. અને દૂધ છે એ ઠંડુ જ દૂધ લેવાનું છે. ફ્રીજનું દૂધ હોય છે એકદમ ચિલ્ડ, એ દૂધ લીધું છે 2 ટેબલ સ્પૂન ભરી. અને હવે આપણે આમને મિક્સ સારી રીતે કરવાનું છે. પહેલાં આગળ લાડુ બનાવીએ ત્યારે આ પ્રોસેસ છે થોડી કાળજીપૂર્વક કરીશું કે એકદમ ભલે ઝટપટ આપણે કરવાની કોશિશ કરીએ, પણ આ બેઝમાં તમારે અત્યારે આમની સાથે મિક્સ થવું, દૂધ અને જે ઘીવાળું મિશ્રણ છે એકદમ સરસ મિક્સ થવું ખૂબ જરૂરી છે. તો તમને 2.5 થી 3 મિનિટ જેટલો સમય લાગશે, એટલે આ રીતનું પ્રોપર છે એ મિક્સ થઈ અને રેડી થઈ જશે. અને હવે આપણે એમને ઢાંકી અને રેસ્ટ માટે રાખી દઈશું 10 થી 15 મિનિટ માટે. અને 10 થી 15 મિનિટના સમય બાદ આપણે જોઈએ તો સરસ એ થઈ ગયું છે. તો હવે આપણે આમને ચાળી લેવાનું છે. તો ચાળવામાં આપણે એકદમ ઝીણી જે ચાળણી હોય છે એનાથી નહીં ચાળીએ. કાં તો તમે બાજરાની જે ચાળવાની ચાળણી હોય છે એ લઈ શકો છો, અથવા તો આ રીતે જ્યુસ ગાળવાનો ગરણો હોય તો એમની મદદથી આપણે લોટને સારી રીતે ચાળી લેશું. આમાં આપણે ઘી અને દૂધ એડ કર્યું છે એટલે થોડાક એમના ગાંઠા છે એ તો થશે, પણ સારી રીતે ચાળી લેશું એટલે તમે જોઈ શકો છો કે જે રીતે આપણે દરદરું લોટ હોય છે એવું અત્યારે આવી ગયું છે આપણું. અને હવે એક જાડા વાસણની અંદર આપણે 1 બાઉલ ભરી અને જે લોટ લીધો તો એ જ બાઉલ ભરી અને 1 બાઉલ ઘી લેવાનું છે. અને ઘીને આપણે હળવું એવું મેલ્ટ થવા દેશું. તો આપણે જે આપણી પાસે રહેલો બેસન છે એમને આની અંદર શેકવાનું છે. તો શેકતી વખતે એક વાત ખાસ યાદ રાખવાની છે, આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર આપણે આ કામ નહીં કરીએ. જો હાઈ ફ્લેમ રાખીશું તો શું થશે કે લોટ છે એકદમ ઝટપટ છે શેકાઈ તો જશે. ઘણી વખત શું થાય કે તળિયે ચોંટી જાય તો લાડુનો કલર સારો નહીં આવે, પ્લસ એમનો ટેસ્ટ છે એ પણ સારો નહીં આવે. તો લો ટુ મીડિયમ ફ્લેમ રાખી અને કન્ટિન્યુ ચલાવવાનું છે. આ કામ છે આપણે ત્યાં હાજરી આપીને કરવાનું છે, જેથી કરી અને લોટ છે એકદમ એક સરખો શેકાય. ટૂંકમાં બીજું કામ સાથે કરીશું તો એ આપણું કામ છે, આ લાડુ છે એ પરફેક્ટ તૈયાર નહીં થાય. તો આમની ઉપર ધ્યાન આપી કન્ટિન્યુ ચલાવીશું. ને 3 થી 4 મિનિટના સમય બાદ તમે જોશો કે આ રીતે એમનો કલર છે ધીમે ધીમે ચેન્જ થવા લાગશે અને એકદમ દાણેદાર ટેક્સચર છે એમનું દેખાય છે. તો આ બેઝ ઉપર લાડુને સોફ્ટ કરવા માટે થઈ અને આપણે થોડુંક પાણી લઈ અને એમના છાંટા છે એમની અંદર નાખવાના છે. તો તમે જોઈ શકો છો કે એમનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. અને હવે આપણે આ પ્રોસેસને 2 થી 3 મિનિટ માટે આપણે રિપીટ કરીશું. આ રીતે વચ્ચે વચ્ચે 1 મિનિટ જવા દેશું. 1 મિનિટના સમય બાદ વળી પાછું આપણે એમને પાણીના છાંટા નાખી અને બસ જો આ રીતે કરીશું એટલે જે રીતે આપણો મૈસૂર પાક તૈયાર થતો હોય અને કેવું એમનું ટેક્સચર દેખાય છે સેમ એવું આમાં દેખાવા લાગશે. અને 8 થી 10 મિનિટના સમય બાદ તમે જોશો તો કલર છે ખૂબ જ સરસ થઈ ગયો છે. એક સરખો જ લાડુનો કલર છે એ થઈ ગયો છે લોટનો. તો હવે એમની અંદર જો તમને ભાવતું હોય તો આપણે થોડુંક 3 થી 4 ચમચી જેટલું ટોપરું છે એડ કરી શકીએ છીએ. એકદમ જે નાયલોન ખમણ હોય છે એડ કરીશું એટલે એ સારી રીતે મિક્સ થઈ જશે અને ટેસ્ટ પણ લાડુનો એકદમ યુનિક જ આવશે. અને આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે, કારણ કે આપણો લોટ છે એકદમ સરસ શેકાઈ ગયો છે અને કલર છે એમનું ટેક્સચર છે બિલકુલ જ ચેન્જ થઈ ગયું છે. તો આપણે જે રીતે એમની અંદર પાણી એડ કર્યું ને એમના કારણે આપણા લાડુ છે એકદમ સરસ લાંબો ટાઈમ સુધી સોફ્ટ રહેશે. અને લાડુને ફ્રીજમાં પણ આપણે સ્ટોર નથી કરવાના, કારણ કે બીજે આપણે કંઈ પાણીનો ઉપયોગ નહીં કરીએ એટલે લાંબો ટાઈમ સુધી તમે એમને સાચવી પણ શકશો. અને હવે આપણે આપણું જે મિશ્રણ છે એ શેકાઈ ગયું છે તો એમને ખાસ એક કોઈપણ પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે. એમાં ને એમાં રાખીશું તો આપણું વાસણ છે એ જાડું છે પ્લસ બધું ગરમ છે, તો એ વધારે એમનો કલર છે એ ચેન્જ થઈ જશે. તો હવે આપણે આમને એક પ્લેટમાં રાખી અને લગભગ આપણે એમને ઠંડુ થવા, હળવું એવું ઠંડુ કરવાનું છે. એટલે 5 મિનિટ માટે ઠંડુ થવા દેશું. એમની પહેલાં એમની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે, કારણ કે આપણે આમની અંદર કોઈ દૂધની મલાઈ કે કશું જ આગળ એડ નથી કર્યું. તો એમના કારણે મિલ્ક પાવડરના કારણે લાંબો ટાઈમ સુધી ખરાબ પણ નહીં થાય અને ટેસ્ટ પણ સારો આવશે. અને થોડોક એલચી પાવડર એડ કરી અને આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પ્રોપર એમની સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે એમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું. તમે ક્યારે આ રીતે
લાડુ બનાવ્યા છે કે નહીં એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને તમે તહેવારોની અંદર કેવી કેવી મીઠાઈ બનાવો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો, તો મને પણ કંઈક નવું બનાવવાના આઈડિયા આવે. અને હવે આપણે સ્વીટનેસ માટે એમની અંદર 1 બાઉલ ભરી અને સાકરનો પાવડર લીધો છે. એકદમ ફાઇન પાવડર હોય તો એકદમ સરસ એ એમની સાથે મિક્સ થઈ જશે. તો આમને પણ આ જ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડીવાર માટે આપણે એમને ઠંડુ થવા રાખી દઈશું, કારણ કે અત્યારે એ હળવું એવું ગરમ છે તો લાડુ બનાવવા પોસિબલ નથી. તો થોડીવાર પછી આપણે જોશું તો હાથ એમને ટૂંકમાં એમની ગરમી છે સહન કરી શકે એટલું મિશ્રણ છે ઠંડુ થઈ જાય, ત્યારબાદ આપણે એમના લાડુ છે એ તૈયાર કરવાના છે. તો મેં લગભગ 10થી 15 મિનિટ છે એમને રેસ્ટ માટે રાખી દીધું હતું, ઠંડુ થવા માટે રાખી દીધું હતું. હવે એ સરસ ઠંડુ થઈ ગયું છે, તો હાથની મદદથી આ રીતે આપણે મિક્સ કરી લેશું. અને કોઈ ખાંડ આપણે જે સાકર એડ કરી છે એ કદાચ એમની સાથે મિક્સ ન થઈ હોય તો પ્રોપર મિક્સ થઈ જશે. અને હવે આપણે આમના લાડુ તૈયાર કરી લેશું. અને તમારે લાડુ ન બનાવવા હોય અને એમના સ્ક્વેર પીસીસ કરવા હોય તો તમે એ રીતે પણ એમને ડીશની અંદર ઢાળી દેશો તો એ પણ સરસ તૈયાર થઈ જશે. તો છે ને એકદમ બનાવવા આસાન. તો આપણા લાડુ છે એ બની ગયા છે. તો હવે જો ગમતું હોય તો કોપરા પાવડરની અંદર આ રીતે આપણે એમને સારી રીતે કોટ કરી લેશું અને લુકવાઇઝ પણ એકદમ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગશે. તો બધા જ લાડુ છે એ આપણે આ પ્રોસેસથી બનાવી લેશું. અને મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.